જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 9 થી 11 બરાબર 9 થી 11 ભણ્યા હતા અને એના પછી S19 સુધી ભણ્યા હતા 9 થી 11 અને એના પછી વચ્ચે 2-3 પ્રશ્નો છોડીને આપણે S20 અને S15 ભણ્યા હતા. એ 2-3 પ્રશ્નો આ IUPAC નામકરણમાં ઓટોમેટિક આવી જશે. આપણે પ્રેક્ટિસ કરીશું એટલે જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. તો આજે આપણે IUPAC નામકરણની પ્રેક્ટિસ કરીશું અને એ પ્રેક્ટિસ કરતાં પહેલાં IUPAC નામકરણના નિયમો ભણવાના છે. તો આપણા પેમ્પલેટનો પ્રશ્ન નંબર 16 જોઈએ છીએ. IUPAC નામકરણના નિયમો. ધ્યાન રાખજો. હવે આ નિયમો આપણે યાદ રાખવાના છે પણ પૂછાય નહીં. કોઈ દિવસ ભાગ્યે જ પૂછી કાઢે કોઈ એવો પેપર સેટર બેઠો હોય તો આપણે એને એવી રીતે યાદ રાખીએ કે જેથી કરીને એકદમ ઇઝીલી આવડી જાય. બોલો, તમારા ઘરે આધાર કાર્ડ બનાવવાવાળા ઓફિસર આવ્યા હોય તો સૌથી પહેલું નામ કોનું પૂછે? તો પપ્પાનું, પછી મમ્મીનું, પછી તમારું પૂછે. કમ્પ્લેટ. તો એ જ વસ્તુ અહીંયા ફોલોઅપ કરવાની છે. એ જ વસ્તુને અહીંયા ફોલોઅપ કરવાની છે. તો જોઈએ, સૌથી પહેલાં પહેલો નિયમ હું શોર્ટમાં લખીશ અને પછી આપણે એનું એકદમ એબ્રિવેટેડ ફોર્મ ત્યાં લખી દઈશું. તો પહેલો નિયમ, આપેલા બંધારણમાં હાજર તમામ ક્રિયાશીલ સમૂહો નક્કી કરો. આ પહેલો નિયમ. બોલો, હું અહીંયા આ જગ્યા રાખું છું. આ સ્પેશિયલ ખાલી ટૂંકમાં. તો પહેલામાં આપણે શું યાદ રાખીશું? તો ક્રિયાશીલ સમૂહો જ, એકલું એમ. કમ્પ્લીટ. ચલો, બીજો નિયમ, તે પૈકી એટલે કે જે ક્રિયાશીલ સમૂહ નક્કી કર્યા છે તે પૈકી સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ નક્કી કરો. મેં હમણાં તમને કહ્યું હતું કે આધાર કાર્ડ બનાવવાવાળો આવે અથવા તો ગવર્મેન્ટ ડેટા લેવા આવે તો સૌથી પહેલું પપ્પાનું નામ કેમ પૂછે? તો આપણા ઘરમાં સૌથી વધુ ક્રિયાશીલ જ પપ્પા હોય છે. તમે જોજો, 1 મિનિટ બગાડતા નહીં હોય. તો આ પરિવારની અંદર પણ જે સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ છે એને આપણે અહીંયા લખીશું પપ્પા નક્કી કરો. હું જો મારી ભાષામાં આ નિયમો લખું છું. ચલો, પપ્પા નક્કી થઈ ગયા પછી ત્રીજો નિયમ, સૌથી વધુ ક્રિયાશીલ સમૂહના સ્થાનના આધારે તે સમૂહને સમાવતી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા એટલે કે મમ્મી નક્કી કરો. કમ્પ્લીટ. બોલો, ત્રીજો નિયમ શું થયો? તો મમ્મી નક્કી કરો. ચલો, અહીંયા હું તમને બીજી એક વસ્તુ લખીશ. ચૂહા, આપણો ક્રમ લખી દઈએ. ચૂહા, પછી આપણને ખબર છે SO3H, પછી ચોર, પછી COX, પછી કો નહીં, પછી ચાંદ, ચોકાતા, કો, આહટ, નહીં, આલ્કી, આલ્કા, નો, હેલો, ઓર, આલજો. હવે જોજો, આપણે બંધારણમાં જોયા કે 18 સમૂહ હાજર હોય તો પપ્પા કોને ગણાય? આને. ચલો, એ સિવાયના 17 હાજર હોય તો આને. એટલે કે ટૂંકમાં આપણે જે સમૂહો નક્કી કરીએ છીએ પહેલા સ્ટેપમાં એમાં આમાં સૌથી ઉપર આવેલો હોય ક્રિયાશીલ સમૂહ એટલે કે પપ્પા થાય. કમ્પ્લીટ. આ બધા જ છે ક્રિયાશીલ સમૂહ છે પણ એમાં પપ્પા કોણ થાય? તો જે ઉપર, દાખલા તરીકે અહીંથી નીચેના હોય તો આ પપ્પા થાય, અહીંથી નીચેના હોય તો આ પપ્પા થાય. કમ્પ્લીટ. ચલો, પછી હવે જોજો, આમાંથી મેં અહીંયા ત્રીજા નિયમમાં કંઈક લખ્યું છે, સૌથી વધુ ક્રિયાશીલ સમૂહના સ્થાનના આધારે. તો તમે તમારી સોસાયટીમાં નજર નાખશો ને તો તમને 3 પ્રકારના પપ્પા જોવા મળશે. એક એરોગન્ટ પપ્પા. એરોગન્ટ એટલે હું કહું એમ જ થાય ઘરમાં. એ પરિવાર આખો ફરવા નીકળ્યો ને ચાલતો તો સૌથી આગળ પપ્પા ચાલતા હોય.
પછી મમ્મી અને પાછળ શેંડોળિયા ટૂંક ટૂંક કરતા હોય, મમ્મી પપ્પાને ખબર નહીં પડતી, હેડતા લીધા છે, રિક્ષા નહીં કરતા. તો એવા પપ્પા હંમેશા છેડે જ હોય, જે હરોળ બનતી હોય એના છેડે જ હોય, સૌથી આગળ. તો જો એવા પપ્પા કયા છે તો આ રહ્યા. પહેલા આટલે સુધીના પપ્પા બોલો. પહેલા કેટલા 7 પપ્પા કેવા છે જે છેડે જ જોડાયેલા હોય, ક્યારેય વચ્ચે ના હોય. હા, વચ્ચે હોય ને તો એ શેંડોળિયા તરીકે હોય, વચ્ચે હોય તો એ શેંડોળિયા તરીકે હોય. પપ્પા તરીકે એટલે કે મુખ્ય ક્રિયાશીલ, દાખલા તરીકે આ વચ્ચે હોઈ શકે, લટકતો હોઈ શકે, આ પણ વચ્ચે લટકતો હોઈ શકે, આ પણ હોઈ શકે. તો એ વખતે પપ્પા આ હશે. પણ જો મુખ્ય પપ્પા તરીકે એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે આ હોય તો એ છેડો જ હોય. ઓકે, તો એને છેડા તરીકે પસંદ, એને એક છેડો બનાવીને એવી કાર્બન શૃંખલા પસંદ કરવાની કે જેમાં વધુમાં વધુ કાર્બન આવેલા હોય, એટલે કે મમ્મી નક્કી કરો. ચલો, એના પછી ચોથો નિયમ બોલો. ચોથા નિયમમાં શું આવશે? તો બાકી વધ્યા એ બધા શું? શેંડોળિયા. હવે નક્કી બધું થઈ ગયું. હવે પસંદ કરેલી કાર્બન શૃંખલાના કાર્બન પરમાણુઓને ક્રમિક એવી રીતે ક્રમ આપો કે જેથી પપ્પાના કાર્બન, અહીં અમારા પપ્પા જ લખાઈ જાય છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે કે પપ્પા ના કાર્બન અને અથવા એમ મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને ઓછામાં ઓછો ક્રમ મળે. બોલો, ચોથા નિયમમાં શું થવાનું? તો મમ્મીના કાર્બનને ક્રમ આપો. બોલો, ક્રમ કઈ રીતે આપવાનો? તો પપ્પા જે કાર્બન સાથે જોડાયા છે અથવા તો પપ્પામાં કાર્બન હોય, દાખલા તરીકે 1 2 3 4 5 ને 6, આ 6 સમૂહ કાર્બન યુક્ત છે, તો એમાં આને જ પહેલો નંબર આપવાનો અને પછી આગળ જે કાર્બન આવતા હોય ત્યાંથી બીજો, ત્રીજો, ચોથો એ રીતે આવવાનું. બરોબર? હવે ધ્યાન રાખજો, અહીંયા અધૂરું રહ્યું થોડું. આ છેડેવાળા છે, એવી રીતે આ 3 વચ્ચેવાળા છે. આ 3 વચ્ચેવાળા છે, જ્યારે બાકીના બધા લટકતા સમૂહો છે. એટલે કે કાર્બન શૃંખલામાં કોઈ પણ જગ્યાએ જોડાયેલા હોય, લટકતા હોય એમ. તો આપણે આ રીતે યાદ રાખીશું. બોલો, પહેલા 7 કેવા? છેડે. 1 2 3 4 5 6 ને 7, ચો સુધી, ચોંકાતા સુધી છેડે. પછી 3 વચ્ચેવાળા યાદ રાખીશું. તો કો આલ્કી આલ્કા, કો આલ્કી આલ્કા એ વચ્ચે, અને બાકી બધા લટકતા. હમણાં તો હું પ્રેક્ટિસ કરાવીશ એટલે તમને આ બધી હું રહેવા જ દેવાનું છે, એટલે જ મેં નાના અક્ષરમાં લખ્યું છે. હવે 5મો નિયમ. તો બાકીના વિસ્થાપિત સમૂહો, બાકીના વિસ્થાપિત સમૂહો જેને મેં કીધા હતા શેંડોળિયા, એટલે કે જે પપ્પા અને મમ્મી નક્કી થઈ જાય પછી જે વધે ને બધું, એ બધા શેંડોળિયા કહેવાય, સંતાનો. બરોબર? ના સ્થાન ક્રમાંક લખી તેમના નામ, હવે જોજો નામકરણ શરૂ થઈ ગયું, તેમના નામ અંગ્રેજી ABCD એટલે કે અંગ્રેજી કક્કાવારી પ્રમાણે લખો. તો જોડો 5મો નિયમ શું આવશે? તો શેંડોળિયાના નામ સ્થાન અને ક્રમ સહિત ABCD અનુસાર. બોલો, સ્થાન અને એટલે કે ક્રમ સહિત ABCD અનુસાર. ઓકે, બોલો, ક્લિયર? એના પછી બોલો હવે શું કરીશું? બોલો, એના પછી 6થો નિયમ. ત્યારબાદ કાર્બન શૃંખલામાં આવેલા કાર્બન પરમાણુની સંખ્યાના આધારે
યોગ્ય આલ્કેન નામ એટલે કે મમ્મીનું નામ લખી તેની પાછળ કે આગળ પપ્પાને અનુરૂપ પપ્પાના સ્થાન પપ્પાને એટલે કે મુખ્ય ક્રિયા, હવે અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે કે પપ્પા ને અનુરૂપ યોગ્ય પૂર્વક કે પ્રત્યય, જો મેં અહીંયા બે લખ્યું છે, યોગ્ય પૂર્વક કે પ્રત્યય તેના સ્થાન સહિત લખો. અહીંયા નોંધ, જો પપ્પાનું સ્થાન ક્રમાંક 1 હોય તો તે લખવો જરૂરી નથી. ના લખો તો એ ખબર પડી જાય. ખબર પડી? તો આ 6 નિયમોથી દુનિયાના કોઈ પણ કાર્બનિક સંયોજનનું, એલિફેટિક કાર્બનિક સંયોજનનું નામકરણ સાચું પડશે. આ 6 નિયમોથી એલિફેટિક. બરોબર? તો હવે આ નિયમો આપણે થઈ ગયા છે. બોલો હવે અહીંયા 6થો નિયમ શું આવશે? તો મમ્મીનું નામ વત્તા પપ્પાનો પૂર્વગ કે પ્રત્યય સ્થાન સાથે. બોલો, ટૂંકમાં મેં આ 6 નિયમો આ રીતે લખી નાખ્યા. ઓકે, ચલો હવે આપણે એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણ પ્રમાણે નામકરણ કરતા શીખીએ. બરોબર? ધ્યાન અહીંયા રાખજો. હું પહેલાં સરળથી અઘરા તરફ જઈશ, કારણ પહેલું જ અઘરું લેવું છે. ચલો ને પહેલું જ ડેન્જર લઈએ, ખબર પડે ને. હવે જો આ કાર્બન શૃંખલા છે, બોલો આવું સંયોજન છે અને બાકીની સંયોજકતા શેના વડે સંતોષે છે? આની 3. એટલે અહીંયા જો આ રીતે હાઇડ્રોજન છે, આ રીતે અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા પાછા 2, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1, 2, 2, 2, 1, 2, 2 અને પતી ગયું. બોલો આનું આયુપીએસી નામકરણ કરવું છે. અઘરાથી જ શરૂ કરીએ. બોલો આમાં તમને ક્રિયાશીલ સમૂહ કેટલા દેખાય છે? આપણે આ ટ્રીકમાં હોય એવા. તો એક છેડેથી શરૂ કરવાનું, આડોવળું નહીં. બોલો એક Cl છે, એક OH છે, એક COOH છે, પછી NH2 છે અને CHO છે. બોલો આટલા સમૂહો છે. હવે આમાં સૌથી વધુ ક્રિયાશીલ કયો છે? તો એને સ્ટાર કરી દીધો. આ બધું પેન્સિલથી કરવાનું ભાઈ. હો, જો મારો હાથ લપસ્યો સ્ટારમાં. આ બધું પેન્સિલથી કરવાનું. બોલો પપ્પા નક્કી થઈ ગયા. હવે તો આપણા 2 સ્ટેપ પતી ગયા. ચલો મમ્મી નક્કી કરો. તો ધ્યાનથી જોજો, મમ્મી નક્કી કરવામાં આપણે પપ્પાના સ્થાનના આધારે. તો બોલો આ પપ્પાનું સ્થાન કેવું છે? છેડે. એટલે અહીંયાથી 2 શૃંખલાઓ નીકળે, એક સીધી જાય અને એક આમ થઈને આમ આવે. જો આર્ય શૃંખલા છે, જો આ શૃંખલા છે, પણ આ મમ્મી ના ગણાય. કેમ? તો એની સાથે પપ્પા જોડાયેલા નથી. કોઈ પણ સ્ત્રી મમ્મી ક્યારે બને? જો એની સાથે પપ્પા હોય તો. બરોબર ભાઈ? આ બધા સંસ્કૃતિના નિયમો છે આપણા. તો આ 2માંથી હવે કઈ શૃંખલા પસંદ કરવાની? તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા. હવે આપણે ગણવા પડશે કાર્બન. હવે જો આ પપ્પામાં કાર્બન છે એટલે એને ગણવો પડે. તો 1 2 3 4 5 6 7 8 9 10. પછી અહીંથી આમ જઈએ 7 8 9 10. આમ ગણાશે ભાઈ? ના ગણાય. ભલે કાર્બન રહ્યો પણ એ શૃંખલાનો નહીં, હવે શેંડોળિયાનો ગણાય. પપ્પાનો કાર્બન હોય તો જ શૃંખલામાં ગણાય. તો આમ 10 થયા, આમે 10 થયા. બોલો 2 મમ્મીઓ થઈ. તો શું એક પપ્પાને 2 મમ્મીઓ હોય? હિન્દુ સંસ્કૃતિમાં નથી હોતી. મેં પહેલાં જ કહ્યું હતું, હિન્દુ સંસ્કૃતિ સિવાય હોય તો આ નામકરણ હિન્દુ સંસ્કૃતિ ઉપર એ લોકોએ કર્યું છે. બરોબર? તો ચાલો હવે જઈએ. તો હવે આને મમ્મી ગણવી કે આને મમ્મી ગણવી? ધ્યાન રાખજો. તો આ પરિવારમાં એક પુરુષ અને 2 સ્ત્રીઓ છે. એ આમ છે, આ સ્ત્રી છે. તો એ એવું જરૂરી નથી એક પરિવારમાં 2 સ્ત્રીઓ હોય એટલે બંને મમ્મીઓ જ હોય. બંને મમ્મીઓ હોય એવું જરૂરી નથી. એમાં એક મમ્મી અને એક દીકરી પણ હોઈ શકે.
તો હવે બે સ્ત્રીઓમાંથી મમ્મી કોણ હોય? ચલો કેટલા નક્કી થાય? તો જેને વધારે સેંડોળિયા હોય એ મમ્મી હોય, જેને ઓછા સેંડોળિયા અથવા સેંડોળિયું ના હોય એ દીકરી હોય. તો આપણે ગણીએ, બોલો આમથી આમ જઈએ તો કેટલા સેંડોળિયા થાય? તો 1 2 અને આખું સેંડોળિયું થાય. જો આખું થાય એટલે એક જ ગણાય, તો 3 સેંડોળિયા થયા. આમ સીધે સીધા ગયા તો કેટલા સેંડોળિયા થયા? 3. બોલો આમથી આમ આવ્યા તો કેટલા થયા? ગણો તો 1 2 3 અને આ આખું 4. તો અહીંયા 4 થયા. તો બોલો મમ્મી કોને ગણશો? આને ગણશો કે આને ગણશો? બોલો આને મમ્મી ગણાય? તો આપણે આના ક્રમ ભૂસી નાખીએ, હવે એની જરૂર નથી. બોલો તો હવે શું થયું? આ એક આખું સેંડોળિયું થયું. આ શું થયું? એક આખું સેંડોળિયું થયું. ચલો હવે આનું નામકરણ કરવાનું છે. તો ક્રમ આપણે આપી દીધા છે, પપ્પાથી જ આપ્યા એટલે અહીંયા 10 સુધી. તો હવે જોજો આ સેંડોળિયું એવું સેંડોળિયું છે કે એના ઘેરે સેંડોળિયું છે, એટલે કે આપણી બેન છે અને એના ઘેર ભાણો કે ભાણી છે. તો અહીંથી પાછા ફરીથી નંબર આપવા પડે, અહીંથી ફરીથી નંબર આપવા પડે. જો અઘરું નથી, પ્રેક્ટિસ કરશો તો એકદમ ઇઝી છે, બરાબર. અને મેં પ્રેક્ટિસ લગભગ 170ની આપી છે, થોડી નથી આપી. તો બોલો હવે આપણે અહીંયા નામ લખીશું. અહીંથી આવ્યા તો પહેલું આવ્યું 4 હાઇડ્રોક્સી. કેમ ભાઈ હાઇડ્રોક્સી? તો એ પપ્પા તરીકે હોત તો ઓલ લાગત, પણ સેંડોળિયા તરીકે એટલે મેં કહ્યું હતું ને પૂર્વક લાગે. ત્યાં શું લાગે? પૂર્વક. તો અહીંયા પૂર્વક હાઇડ્રોક્સી લાગ્યો. ચલો ત્યાંથી અહીંયા આવ્યા તો છઠ્ઠા કાર્બન ઉપર શું છે? તો છઠ્ઠા કાર્બન ઉપર મુખ્ય સેંડોળિયું પ્રોપાઇલ છે, 3 કાર્બનવાળું. પણ એ પ્રોપાઇલના પહેલા કાર્બન ઉપર ક્લોરો છે, તો 1 ક્લોરો પ્રોપાઇલ. બોલો ખબર પડી? પછી 8મા કાર્બન ઉપર શું છે? તો એમિનો. અને 10મા કાર્બન ઉપર શું છે? તો કે ફોર્માઇલ. કેમ? તો આપણે પૂર્વક લખવાના છે. જોજો મેં બધાના પૂર્વક જ લખ્યા છે. ખબર પડી? હવે જોજો અહીંયા પાછી 2 વસ્તુ આવી, સી અને પી. તો એમાંથી આપણી મમ્મીનું સેંડોળિયું કયું? ક્લોરીન કે પ્રોપેન? તો આપણી મમ્મીનું સેંડોળિયું તો પ્રોપેન છે, ક્લોરીન તો એનું સેંડોળિયું છે. તો એબીસીડીમાં આપણી મમ્મીના સેંડોળિયાને ધ્યાનમાં લેવાનું. એબીસીડીમાં કોની મમ્મીના? આપણે જે મુખ્ય મધર ચેન છે એની સાથે જોડાયેલી કાર્બન શૃંખલા છે એને સેંડોળિયું ગણવાનું, અને એને એબીસીડીમાં ધ્યાનમાં લેવાનું. તો બોલો આ એચથી શરૂ થયો, આ પીથી શરૂ થયો, આ એથી, અને આ એફથી શરૂ થયો. તો બોલો પહેલું નામ કોનું લખીશું? તો પહેલું આવે 8 એમિનો. 8 એમિનો. પછી બીજું કોનું આવશે? તો ABCDEF આવશે. તો 10 ફોર્માઇલ. બરોબર. જોજો મેં તમને કહ્યું હતું કે તમે એના સ્પેલિંગ્સ યાદ નહીં રાખો તો તમને મુશ્કેલી પડશે, બરોબર. ફોર્માઇલનો સ્પેલિંગ FORMYL છે. ચલો પછી ABCDEFGH આવ્યો તો 4 હાઇડ્રોક્સી. જોજો આપણે આ નિયમ પતી ગયો, આ પતી ગયો, હવે આ કરી રહ્યા છીએ, આ 5મો નિયમ. અને પછી 6 અને કૌંસમાં 1 ક્લોરોપ્રોપાઇલ. બરોબર. ચલો મમ્મીનું નામ લખાઈ ગયું. હવે આટલો 5મો નિયમ, સેંડોળિયાના નામ લખાઈ ગયા. હવે મમ્મીનું નામ પપ્પાના પૂર્વક કે પ્રત્યય સાથે. તો મમ્મીમાં ટોટલ કાર્બનના આધારે યાદ છે ને, તો 10 કાર્બન છે. આ 11મો સેંડોળિયાનો હતો એટલે ગણાય નહીં. હા, એ મુખ્ય પપ્પા તરીકે હોય તો ગણાય, આ તો સેંડોળિયા તરીકે છે એટલે ના ગણાય. તો શું થયું? બોલો 10 એટલે ડીકેન. તો ડીકેન વત્તા આને અનુરૂપ બોલો પ્રત્યય શું હતો? ઓઇક એસિડ. તો હું લખી દઉં 2 ભેગું કરીને ડીકેનોઇક એસિડ. તો આ થયું ઉપરના સંયોજનનું નામ. કમ્પ્લેટ. આ થયું ઉપરના સંયોજનનું નામ. હવે ધ્યાન અહીંયા રાખો. જોજો આને તમારી જોડે છે જ, ફોટો પડેલો જ છે અંદર, જોઈ શકશો તમે રિવર્સ કરીને. હવે આના ઉપરથી આપણું નામ સાચું છે કે ખોટું, એના ઉપરથી આ નામ ઉપરથી બંધારણ દોરવાનું. આ નામ ઉપરથી બંધારણ દોરવાનું. તો ત્યાં શરૂ ક્યાંથી કરવાનું? પાછળથી. જોજો નામ આપણે આગળથી લખવાનું શરૂ કર્યું હતું, નામ ઉપરથી બંધારણ દોરવું હોય તો પાછળથી શરૂ કરવાનું. બોલો છેલ્લે ડીકેનોઇક એસિડ છે તો 10 કાર્બન, 1 2 3 4 5 6 7 8 9 અને 10મો COOH લઈ લેવાનું. બોલો કમ્પ્લીટ. 10મો COOH લઈ લેવાનું. હવે ત્યાંથી આગળ આવ્યા તો છઠ્ઠા કાર્બન ઉપર તો 1 2 3 4 5
સોરી 1 2 3 4 5 અને છઠ્ઠા કાર્બન ઉપર 1 ક્લોરોપ્રોપાઇલ, તો અહીંયા ક્લોરીન જોજો, આ પ્રોપાઇલને ક્લોરીન જોડી દીધો. એનાથી આગળ ચોથા કાર્બન ઉપર આવ્યા તો 1 2 3 4, તો અહીંયા આવ્યો OH. પછી 10મા કાર્બન આવ્યો તો ફોર્માઇલ, તો અહીંયા આવ્યો CHO. અને 8મા કાર્બન ઉપર તો અહીંયા NH2. જોજો હવે પહેલું જ બંધારણ છે આ, ખાલી એમાં શું હતું, આ શૃંખલા આમ હતી, પેલી મેં આમ ઊભી દર્શાવી હતી. બોલો એમ કરી દઉં તો એવું કરું તો શું થાય, જોજો અહીંયા આપણે પહેલાં 2 લખી નાખીએ તો 1 2 3 ને 4, 1 2 3 4 અને CHO, એમાં અહીંયા NH2 અને પેલામાં 3 કાર્બન હતા અને અહીંયા Cl હતો. બોલો આવી ગયું એનું જ બંધારણ કમ્પ્લીટ. તો આ રીતે નામકરણ કરશો તો ક્યારેય ખોટું નહીં પડે. તો મેં અહીં એક કાંકરી 2 પક્ષી માર્યા છે. કયા? બોલો કયા પક્ષી માર્યા? તો નામકરણે શીખવાડ્યું, નામકરણ ઉપરથી બંધારણ પણ શીખવાડ્યું. ઓકે, ચલો એનાથી આગળ જઈએ હવે. તો હવે હું તમારા ઉદાહરણના જ કેટલાક પ્રશ્નો લઈશ. બરોબર, તમારા ઉદાહરણમાંથી જ કેટલાક પ્રશ્નો અંદર પાછળ આપ્યા છે. ભાઈ આમાં 16મા પ્રશ્નના બધા નિયમો નથી ચાલી ગયા. હો ભાઈ, 16મા પ્રશ્નના બધા નિયમો નથી ચાલ્યા. એ જેમ આવતા જશે હું કહેતો જઈશ, કારણ કે હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું, ગોખાવા નથી માગતો. તો લગભગ E સુધી ચાલી ગયા છે, F, G અને H 3 બાકી છે. તો એ તો આપણે આવશે એટલે ઓટોમેટિક આવડી જ જશે. ચલો, તો હું રેન્ડમલી નંબર નથી લખતો, તમારા જ પેમ્પલેટમાંથી જે પ્રેક્ટિસ માટે આપ્યા છે એમાંનું એક લઉં છું. બરોબર, નંબર નથી લખતો એટલે શું, તમે સીધો જવાબ જોઈ ના લો. અને કદાચ એવું પણ બને એમાં હું એક સુધારો પણ કરી દઉં, એમાં એક સુધારો પણ કરી દઉં. જો આ રીતનું બંધારણ છે. બોલો ચલો, આનું IUPAC નામકરણ કરો. તો ભાઈ મારે તમને ઘણું બધું શીખવાડવાનું છે એટલે અમુક વસ્તુ આ રીતે રજૂ કરું. જો અહીંયા CH3 થ્રાઇસ છે, CH2 થ્રાઇસ, એનો અર્થ શું થાય કે આવા 3 CH3, એટલે આ બંધારણ એકચ્યુઅલી આ રીતે લખવું પડે. CH2 પછી 3 વખત ફરીથી CH2 અને પછી COOH. બરોબર, જો તમને અહીંયા સીધું નામકરણ ના ફાવે તો આ રીતે કરીને કરજો, નહીંતર ભૂલ પડશે. આમાં ભૂલ પડવાના ચાન્સીસ છે. જો સમજશો તો ભૂલ નહીં પડે. તો આપણે બંનેમાં કરીએ. ચલો, આમાં તમને કેટલા પહેલો ક્રિયાશીલ સમૂહ દેખાય છે જુઓ તો મને 3 દેખાય છે. એક ડબલ બોન્ડ, જો આ રહ્યો, આ ડબલ બોન્ડ ક્રિયાશીલ સમૂહ છે. પછી CN આ રહ્યો, COOH આ રહ્યો અને પતી ગયા, 3 થઈ ગયા. તો અહીંયા પણ 3 છે. બોલો પહેલું સ્ટેપ પૂરું, ક્રિયાશીલ સમૂહ નક્કી થઈ ગયા. બોલો એમાં પપ્પા કયા? તો ટ્રીક પ્રમાણે આ પપ્પા. બરોબર, ચલો એ પપ્પા છે તો મમ્મી કઈ? તો આમાં એક જ મમ્મી છે, સીધી જ છે, જોઈ લો. આમાં બીજી કોઈ મમ્મી છે જ નહીં એટલે બહુ ટેન્શન નથી. ચલો મમ્મી નક્કી થઈ ગઈ, પપ્પા થયા, મમ્મી થઈ. હવે મમ્મીને ક્રમ આપીએ. ક્રમ ક્યાંથી અપાય? તો પપ્પાને ઓછો મળે એ રીતે. બરોબર, અહીંયા પણ આપીએ તો 1. હવે 3, અહીંયા 2, 3 અને 4 જો આવી ગયા. આ જુદા લખ્યા, એવા ભેગા લખવા પડે. તો આટલું ધ્યાન રાખશો તો ભૂલ નહીં પડે. તો આ જુદું નહીં કરવું પડે. પછી 5, 6, 7 ને 8. ચલો મમ્મીને ક્રમ પણ અપાઈ ગયો. હવે શેંડોળિયાના નામ લખાવો. બોલો છઠ્ઠા ઉપર શું છે? ઇન છે. છઠ્ઠા ઉપર ઇન છે. જો આને અનુરૂપ આનો પૂર્વક હતો જ નહીં, પ્રત્યય જ હતો, યાદ છે ને? તો ઇન. પછી છઠ્ઠા ઉપર ફરીથી સાઈનો છે. CN નો પૂર્વક શેંડોળિયા તરીકે હોય ત્યારે પૂર્વક લાગે તો સાઈનો. ચલો પછી તો પહેલાં તો પપ્પા આવી ગયા. હવે તો 2 જ શેંડોળિયા છે, 2 જ શેંડોળિયા છે. બોલો હવે નામ શું થશે? શું થશે નામ? તો આપણે પહેલું તો આ 2ને ABCD વાઇઝ લખીશું. તો ABCDમાં જોજો આ IN અને આ CY. હવે આનો પૂર્વક છે જ્યારે આ પ્રત્યય છે, આનો પૂર્વક છે જ નહીં. એટલે આપણે શું કરવું પડશે? આનું નામ એકલું જ પહેલું લખવું પડશે. આ તો મમ્મીના નામ પછી જશે કારણ કે એનો પૂર્વક છે નહીં. જેનો પૂર્વક ના હોય, એકલા પ્રત્યય હોય, નામ પાછળ જ જાય મમ્મીના, અને પૂર્વક હોય તો એ મમ્મીના નામ પહેલાં લખાય. બરોબર, તો બોલો અહીંયા આપણે લખીશું 6 સાઈનો. ચલો પછી
6 સાઈનો પછી તો મમ્મીનું નામ જુઓ, શેંડોળિયાના નામ લખી દીધા, એક જ શેંડોળિયું, આમ 2 છે પણ એક તો કયામાં જતું રહ્યું છે, પપ્પા બાજુ જતું રહ્યું છે, તો ABCD અનુસાર લખી. હવે મમ્મીનું નામ, તો ટોટલ કાર્બન કેટલા હતા? 8, તો ઓક્ટેન. હવે જો એક નિયમ આવ્યો તમારો G નિયમ અંદર છે, કદાચ E પછી F નિયમ. બોલો અહીંયા મમ્મી છે ખરી, પણ આ મમ્મી કેવી છે? તો અપંગ છે. જુઓ, આપણે જેને મમ્મી તરીકે પસંદ કરીએ અને એમાં જો એ કાર્બન શૃંખલામાં વચ્ચે કોઈ દ્વિબંધ કે ત્રિબંધ આવે, એનો અર્થ એવો થયો કે એ મમ્મીને જેટલા હાઇડ્રોજન જોઈતા હતા એટલા મળ્યા નથી, એટલે કે મમ્મી અપૂરતી છે. અપૂરતી છે એટલે કે અપંગ છે, અને અપંગ છે તો એનું નામ પણ અપંગ લખાય. અહીંયા ઓક્ટેનમાંથી એન કાઢી નાખવાનું, ઓક્ટ લખવાનું. શું લખવાનું? ઓક્ટ. પછી બોલો હવે તો આ શેંડોળિયું બાકી હતું, તો પહેલું એનું નામ જ આવે. ભલે 2 પ્રત્યય થાય, પપ્પાનોય પ્રત્યય થશે, નાનોય પ્રત્યય, પણ પહેલો પ્રત્યય તો કોનો આવે? શેંડોળિયાનો. તો 6 ઇન. 6 ઇન. હવે તો ઓઇક એસિડ. અહીંયા 1 લખશો તોય ચાલશે. જો અથવા કરીને લખું છું, તો આ 2 સાચા પડે છે, 2માંથી એક ખોટું નથી. કેમ? તો આ જે છેડાવાળા પપ્પા છે એમનું સ્થાન લખો કે ના લખો, એ તો પહેલો જ નંબર હશે, એ તો નક્કી જ છે. બરોબર? તો 2 રીતે સાચું પડે છે. બોલો કમ્પ્લીટ. ચલો હવે બીજું ઉદાહરણ લઈએ. હું રેન્ડમ ઉદાહરણ લઈશ, તમારે પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે. તમને પાછળ આપ્યા જ છે, જેટલા આવડે એટલા તો કરવાના જ છે. બરોબર? તો જો આ જે મેં પહેલું ઉદાહરણ લીધું એમાં તમારો કયો નિયમ આવી ગયો? તો F નિયમ આવી ગયો છે. F નિયમમાં એવું લખ્યું છે, જો મુખ્ય કાર્બન શૃંખલામાં અસંતૃપ્ત એટલે કે પાઇબંધ ધરાવતી હોય તો તેના આલ્કેન નામમાંથી N પ્રત્યય દૂર કરવામાં આવે. તો આપણે અહીંયા ઓક્ટેનમાંથી N દૂર કરીને ખાલી ઓક્ટ જ લખ્યો તો, યાદ છે ને? તો GF નિયમ આવી ગયો. હવે હું G નિયમ આવી જાય એવું એક ઉદાહરણ લઉં છું. જો પહેલા 6 નિયમો તો એની ગમે તે ઉદાહરણમાં આવશે, પણ તો ચલો આપણે F અને G 2 નિયમ આવી જાય ને એવું એક ઉદાહરણ લઈએ. એવું ઉદાહરણ લઈશું. ચલો આમાં ક્રિયાશીલ સમૂહ નક્કી કરો. તો ધ્યાન એ રાખજો ભાઈ, આ R જે લખ્યો છે ને, જ્યાં જ્યાં R લખેલો છે એ R એટલે હાઇડ્રોકાર્બન શૃંખલા છે. તો જોજો અહીંયા આ COO આ R જ કહેવાય. R એટલે એક અથવા એકથી વધુ કાર્બનની હાઇડ્રોકાર્બન શૃંખલા. તો આ સમૂહ થયો COOR, પણ એમાં સમૂહ છે ને આટલાને જ ગણાય, એ આટલાને જ ગણાય. આને શું ગણાય હવે તમે નક્કી કરજો. આપણે હિન્દુ સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ તો ખબર પડી જશે. તો બોલો મને આમાં 2 સમૂહ દેખાય છે, બીજો કોઈ સમૂહ દેખાતો જ નથી. મને આમાં 2 સમૂહ દેખાય છે. હવે આ જ સમૂહ ક્યાં જોડાયેલો હોય? તો છેડે. જોજો હવે છેડે જોડાયેલો હોય તો આના તો આ બાજુ જાય ને આ બાજુ જાય, તો આનું બંધારણ ખાસ વાસ્તવમાં આવું થાય છે. જોજો આનું લુઈસ બંધારણ કરીએ ને ત્યારે આવું થાય. બોલો હવે મને કહો કે આ સમૂહ કઈ શૃંખલા સાથે જોડાયેલો છે? કઈ શૃંખલા સાથે જોડાયેલો છે? ડાબી બાજુવાળી કે જમણી બાજુવાળી? તો સમૂહનો કાર્બન જે શૃંખલા સાથે જોડાય ને એ બાજુ ગણાય. આ તો ઓક્સિજન વચ્ચે આવી ગયો, જો શૃંખલાનો ભંગ થઈ ગયો, કાર્બન શૃંખલા રહી નહીં. કમ્પ્લીટ. તો આ ભંગ થયો તો અહીંથી આપણે આ તો કરી દઈએ. બોલો આપણી મમ્મી અહીંથી આટલી થઈ, આમથી આમ લો કે આમથી આમ લો, 4 જ થાય છે. જોઈ લો, ગણી લો. 1 2 3 4, 1 2 3 4. બોલો ચલો હવે તો હું 2 દર્શાવું. આમાંથી મમ્મી કોને પસંદ કરશો? તો આ પપ્પા થયા. બોલો આ શેંડોળિયું થયું. હવે આ 2માંથી મમ્મી કોણ થશે? તો મેં હમણાં જ કહ્યું હતું, એક ઘરમાં 2 સ્ત્રીઓ હોય, એક ઘરમાં 2 સ્ત્રીઓ હોય તો શું થાય? એમાંથી જેને વધારે શેંડોળિયા હોય એ મમ્મી. તો બોલો આમથી આમ લઈએ, આમથી આમ તો એક જ શેંડોળિયું થાય, પણ આમ સીધે સીધી લઈએ તો આ શેંડોળિયું થઈ જાય. જુઓ એની સાથે જોડાયેલું હોય શેંડોળિયું ગણાય. જો સીધે સીધીમાં 2 શેંડોળિયા થયા કે 1 અને 2, આમથી આમ લઈએ તો આ એકલું જ શેંડોળિયું થાય. તો બોલો અહીંયા એક જ શેંડોળિયું થયું. આ તો આપણી મમ્મી આ થઈ. એટલે જો હું હવે ઉપર લઈ જઉં છું, આ આપણી મમ્મી થઈ.
બરોબર, આપણી એટલે આપણે જે બંધારણ મળ્યું છે એની. ઓકે, ચલો હવે બોલો. તો આ શું થયું? શેન્ડોળિયું. હું અહીંયા એસ લખીશ. બોલો આ શું થયું? તો હિન્દુ સંસ્કૃતિમાં એક પરિવારમાં એકલા મમ્મી પપ્પાને શેન્ડોળિયું નથી હોતું, મહેમાન પણ હોય છે. તો આ મહેમાન થયા. શું થયા? મહેમાન. જે પપ્પા સાથે જોડાયેલા હોય. આપણા ઘરે મહેમાન આવે કોની જોડે બેસે? કોની જોડે બેસે? પપ્પા જોડે. બરાબર, તો એ મહેમાન થયા. બરાબર, તો એ મહેમાન. હવે જો નંબર આપી દઈએ 1 2 3 4. બરોબર, નંબર આપી દીધો 1 2 3 4. હવે પહેલું નામ, તમે આપણા ઘરે મહેમાન આવે તો જમવા સૌથી પહેલાં કોને બેસાડીએ? મહેમાનને. તો નામકરણમાં પહેલું નામ મહેમાનનું આવે. પહેલું નામ મહેમાનનું. બોલો મહેમાન તરીકે અહીંયા 2 કાર્બનવાળું ઇથાઇલ. બોલો મહેમાન પતી ગયા. હવે શેન્ડોળિયાના નામ આવશે. જો આપણા ઘરે મહેમાન આવે ને તો પહેલું સૌથી પહેલું આપણે જમવાનું મહેમાનને પીરસીએ, પછી નાના છોકરા જમે, પછી પપ્પા ને બધા સાથે જમે, પછી મમ્મી જો સૌથી છેલ્લે જમે છે. તો મમ્મીનું તો સમજી ગયા. તો એવી પરિસ્થિતિમાં બોલો શું થશે? તો હવે આ શેન્ડોળિયું ત્રીજા કાર્બન ઉપર તો 3 મિથાઇલ. બોલો આ શેન્ડોળિયું 3 ઇન છે, પણ આપણને ખબર છે કે આ તો શું છે? ઇન. એ તો શું છે? આનો શું આવતો હતો? પ્રત્યય છે, એટલે તો પહેલો તો લખાશે નહીં. તો હવે મમ્મીનું નામ બોલો બ્યુટેન કે બ્યુટેન. બોલો બ્યુટેન લખું કે બ્યુટ લખું? યાદ કરો, બ્યુટેન લખું કે બ્યુટ? તો મમ્મી કેવી છે? ખોડખાપણવાળી, એટલે શું લખવું પડશે? બ્યુટ. કમ્પ્લેટ. તો બોલો આટલે સુધીનું આનું નાનું નામ લખાઈ ગયું. સોરી, આનું લખાઈ ગયું. જો આ ઇથાઇલ મહેમાનનું લખાઈ ગયું, પછી આનું લખાઈ ગયું. હવે આ મમ્મીનું લખાઈ ગયું, આનું બાકી છે. તો બ્યુટ 3 ઇન ઓએટ અથવા 1 ઓએટ. બરોબર, આ નહીં લખો તો ચાલશે. ખબર પડી? થોડી પ્રેક્ટિસ કરશો ને તો આવડશે, બાકી નહીં આવડે. સમજ્યા? થોડી પ્રેક્ટિસ કરશો તો આવડશે, બાકી નહીં આવડે. ક્લિયર? ચલો એના પછી તો જો આમાં એફ અને જી 2 નિયમો આવ્યા. તમે જી નિયમ જુઓ. હવે તો જી નિયમ શું કહે છે આપણને? કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે COOR, પછી CONH2. બરાબર, પછી તો COOR CONH2, પછી CON, એટલે કે એના જ 2 પ્રકાર. એના જ 2 પ્રકાર, દ્વિતીયક અને તૃતીયક. આવા સમૂહો હોય ત્યારે આ આર કે આની સાથે જોડાયેલા, આની સાથે જોજો આના 2 પ્રકાર અહીંયા લખીને તમને બતાવું. તો અહીંનો હાઇડ્રોજન જતો રહે ને ત્યારે CONHR આવે. R' લખીએ છીએ આપણે. ચલો અહીંયા R' લખું છું. એવી રીતે 2 હાઇડ્રોજન જતા રહે તો CONRR' આવે એમ. બરોબર, તો એ વખતે પહેલું નામ આ મહેમાનનું લખાય. કોનું લખાય? તો પહેલું નામ R અથવા R' લખી. બરોબર, તેમના સ્થાન સહિત અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવે છે, અને પછી મુખ્ય હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવતા ભાગનું નામ લખવામાં આવે. એટલે આપણે હાલ કર્યું એવું, પહેલું મહેમાનનું નામ લખી જ દેવાનું, પછી બાકીનાનું નામકરણ થાય આ UPSC નિયમ પ્રમાણે. ચલો એનાથી આગળ હવે છેલ્લો નિયમ આવી જાય એવું એક ઉદાહરણ લઈએ, એટલે આપણા બધા નિયમો પતી જાય. ધ્યાન રાખજો, હું આ મારી રીતે જ ઉદાહરણ બનાવું છું. બોલો શું દેખાય છે? આમાં કંઈ તમને દેખાય છે? કોઈ ખાસિયત દેખાય છે? બધા કયા સમૂહો છે લટકતા છે? જોઈ લો, બધા લટકતા સમૂહો છે. એનો મતલબ એવો થયો કે આ પરિવારમાં પપ્પા ગુજરી ગયેલા છે, અને પપ્પા ગુજરી ગયા હોય તો પછી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બોલો એ ઘરની જવાબદારી કોના માથે આવી જાય? સૌથી મોટા દીકરા ઉપર. કોના ઉપર? તો આમાં આપણે જોજો નામ પ્રમાણે સૌથી મોટો શોધવાનો છે, ક્રિયાશીલતા પ્રમાણે નહીં. અહીંયા એક ભૂલ થાય એવી છે. તો આપણે કશું જ કરવાનું નહીં, આના નંબર આપો. તો બોલો 1 2 3 4 5 6 7. મેં આમથી આમ આપ્યો અને આ દિશામાં નંબર આપ્યો ડાબાથી જબા.
તો જોજો આપણને ક્રમ કયા મળ્યા વિસ્થાપિત સમૂહના 2, 3, 4 અને 5 મળ્યા. ચલો જબાથી ડાબા આપીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એ વખતે આપણને કયા કયા મળ્યા? 3, 4, 5 અને 6 મળ્યા. બોલો આમાંથી કયો સાચો ક્રમ ગણાય? કયો સાચો ગણશો? તો આનો ટોટલ સરવાળો જુઓ, જે સરવાળો ઓછો થતો હોય એને ક્રમ ગણાય. તો દેખાય જ છે આ 3 સંખ્યા તો સરખી જ છે, એ કાઢી નાખી તો આનો સરવાળો ઓછો થશે, આનો વધુ થશે. પતી ગયું. તો આપણે કયો ગણવાનો? ડાબાથી જબા. તો બોલો ક્રમ ક્યાંથી આપું હું? ક્રમ ક્યાંથી આપું? તો આપી દીધો છે ડાબાથી જબા. હવે બોલો આનું નામ પહેલાંનું તો 2 નાઇટ્રો, હું અહીંયા એમને લખું છું ભાઈ. પછી આનું 3 હાઇડ્રોક્સી લખાશે ભાઈ? 3 હાઇડ્રોક્સી લખાશે ના? આનું તો પપ્પા તરીકે જ લખવાનું પછી, એ કારણ કે જવાબદારી લઈને બેઠો છે, બરોબર. તો આનું લખાશે 3 ઓલ. ખબર પડી? આ એક એવો છે કે જેને બાકીના જુઓ આ 2માં છે હજુ પપ્પા બનવાના ગુણ, આ 3માં તો પપ્પા બનવાના ગુણ જ નથી, કારણ કે તો એનો પ્રત્યય છે જ નહીં. તો જો પપ્પા બનવાનો ગુણ હોય તો એને પપ્પા બનાવવાના, નહીંતર શેંડોળિયા તરીકે રાખવાના. બોલો એના 4 ક્લોરો અને 5 એમિનો. બોલો ચલો આનું નામકરણ કરીએ તો આ થયું A, આ થયો C, આ થયો N અને આ તો પપ્પા બની ગયો ને. હવે પપ્પા નથી એટલે પપ્પા બની ગયો, બરોબર. તો બોલો હવે બોલો શું કરીશું? જોજો આ પણ પપ્પા બનવાને લાયક છે, પણ એ NH2 કરતાં OH ઉપર છે એટલે આ પપ્પા બન્યો, બરોબર. હમણાં આપણે OH કાઢીને નામકરણ કરીએ તો હવે શું થશે બોલો? તો આનું નામ થશે, પહેલું લખીશું 5 એમિનો, પછી 4 ક્લોરો, પછી 2 નાઇટ્રો. હવે જો આ પપ્પા બની ગયું છે એટલે એનું પાછળ લખવું પડશે મમ્મીના. તો મમ્મી 1, 2, 3, 4, 5, 6 અને 7. હેપ્ટેન અહીંયા આખી મમ્મી છે એટલે હેપ્ટેન. પછી ઓલ, તો એના સ્થાન સાથે 3 ઓલ કમ્પ્લેટ. તો આનું IUPAC નામ થયું. ભાઈ હું તમને એવું નહીં કહું કે IUPAC નામકરણ નિયમો ગોખવાથી આવડશે. IUPAC નામકરણ પ્રેક્ટિસ કરવાથી આવડશે, આટલું યાદ રાખજો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે કમ્પ્લેટ. તો જો અમે આમાં તમારો છેલ્લો નિયમ પણ લઈ લીધો. જો આપેલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ તરીકે NO2, X, OR અને R હોય, એટલે કે આ છેલ્લા 4 લટકતા હોય, છેલ્લા 4, આપણે તો મેં તો હવે ચલો આપણે આ 2 કાઢી નાખીએ તો શું નામ થશે? બોલો? એ 2 કાઢી નાખ્યા એટલે તો કયા 2 ગયા? 3 ઓલ ગયું. પછી બોલો 5 એમિનો ગયું. તો પતી ગયું, બસ આ જ નામ થશે. 5 એમિનો ગયું ને, બોલો આ નામ થઈ જશે એનું. ખબર પડી? 4 ક્લોરો, 2 નાઇટ્રો, હેપ્ટેન. તો જ્યારે એકલા લટકતા સમૂહ હોય, હવે આ લટકતા એવા છે કે જે પપ્પા બનવાને લાયક છે, કારણ કે એમાં પ્રત્યય છે. તો આપણે છેલ્લા 4ની જ વાત કરીશું. તો એવી પરિસ્થિતિમાં બોલો શું કરવાનું? તો તેમને વિસ્થાપિત સમૂહ ગણીને, એટલે કે એમને શેંડોળિયા ગણીને જ નામકરણ કરવાનું, અને એમને ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે. દાખલા તરીકે અહીંયા આમ હોત તો હવે નામ શું થતાનું? એ આપણે 2 કાર્બન ઉડાડ્યા ને તો 2 અહીંયા લખી દઉં, ચલો. તો હવે શું થાત? તો ક્રમ પાછળથી આપવો પડે. કારણ કે જો અહીંથી આપણે હાલ જે ક્રમ લખીએ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 4 અને 6 થાય છે. અહીંથી આપીએ તો 1, 2, 3, 4, તો 2 અને 4 થાય છે. તો 4 ને 6 10 થાય, 4 ને 2 6 થાય, તો 6 સાચું. તો એવી વખતે નામ શું થઈ જશે? તો 2 ક્લોરો 4 નાઇટ્રો હેપ્ટેન. કમ્પ્લેટ? ક્લિયર? નામકરણમાં ખબર પડી કે નહીં? તો અહીંયા તમારો કયો જી નિયમ પણ ચાલી ગયો. ટૂંકમાં નામકરણના બધા નિયમો આવી ગયા. નામકરણના બધા નિયમો મેં લઈ લીધા એવા ઉદાહરણમાં. હવે એવું ઉદાહરણ લઈશ કે જેથી આપણે ગયા લેક્ચરમાં જે સ્કીપ કર્યા હતા એ પ્રશ્નો પણ આવી જાય. તો હું પહેલાં એ પ્રશ્ન જોઈ લઉં. બોલો 12મો પ્રશ્ન છે, એને હું આમાં લઉં છું ઝપટમાં.
બોલો આનું નામ શું થશે? આનું આયુપીએસસી નામ શું થશે? તો જોજો, આ સ્ત્રી છે ખરી, પણ પહેલી નજરે કુંવારી દેખાય છે. એને કોઈ, જો એનો કોઈ પતિ એટલે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કે કોઈ શેંડોળિયા દેખાતા નથી, પણ આને તમે નક્કી કરશો ને ત્યારે શેંડોળિયું દેખાશે. તો મમ્મી તરીકે 1 2, જોજો અહીંયા 3 શૃંખલાઓ દેખાય છે. એક આમ થઈને આમ, એક આમ થઈને આમ, એક આમ થઈને આમ સીધી દેખાય છે ને, આ સીધી, પછી એક આમથી આમ ને એક આમથી આમ. બોલો એમાંથી તમે કોને મમ્મી બનાવી શકો? તો 1 2 3 4 5 6 7 8, પછી 1 2 3 4 5 6 7 8 અને 1 2 3 4 ને 5. તો આ ના બને. આ બેમાંથી કોઈ પણ બનાવો, બોલો એક સરખું થાય છે. કોઈ પણ બનાવો એક સરખું થાય છે. તો આપણે સીધી જ લઈશું ને, મમ્મીને શું કરવા વાંકી કરવી પડે બિચારીને? તો બોલો આ શું બની ગયું? શેંડોળિયું. આ શું બની ગયું? શેંડોળિયું. હવે બોલો આનું નામકરણ કરીશું ત્યારે તો ક્રમ ક્યાંથી આપીશું? અહીંથી કે પાછળથી? તો અહીંથી આપી દે 1 2 3 4 5 6 થાય. અહીંથી 1 2 ને 3, તો પાછળથી જ આપવાનો ને. ખબર પડી? તો બોલો હવે આનું શું લખીશું? 3 મિથેન લખીશું કે મિથાઇલ? તો અહીંયા 2 ઓપ્શન હતા, યાદ છે? જો એ મમ્મી એટલે કે મુખ્ય ક્રિયાશીલ પપ્પા તરીકે હોય તો N લાગે, તો N લાગે, પણ શેંડોળિયા તરીકે હોય તો આઇલ. તો 2 કાર્બન એટલે ઇથાઇલ, બરોબર. અને પછી તો ડેશ નથી કરવાનું, ક્રમ આવતો હોય ને તો ડેશ કરવાનું. બોલો ટોટલ કાર્બન 7 ઓક્ટેન, અરે 8 ઓક્ટેન. બોલો ક્લિયર? તો આનું નામ થયું. તો તમારો પ્રશ્ન નંબર 12 આવી ગયો. બોલો પ્રશ્ન 12નું વિધાન છે શાખીય હાઇડ્રોકાર્બન સમૂહોનું આયુપીએસસી નામ. શાખીય હાઇડ્રોકાર્બન સમૂહોનું આયુપીએસસી નામ. બોલો આ મુખ્ય શૃંખલા હતી, આ શાખીય થઈ, અને એ શાખીયમાં આપણે ઇથેનની જગ્યાએ શું લખ્યું? ઇથાઇલ. ધારો કે અહીંયા 2 જગ્યાએ 1 1 કાર્બન વધારું, તો હવે શું થશે નામ? 2 જગ્યાએ 1 1 કાર્બન વધારું તો નામ શું થશે? બોલો. તો અહીંથી નંબર આવશે હવે 1 2 3 4. તો 4, બોલો 3 કાર્બન છે તો પ્રોપાઇલ, પ્રોપેનની જગ્યાએ પ્રોપાઇલ. અને ટોટલ કાર્બન 9 થયા તો નોનેન, 9 થયા તો નોનેન. બોલો કમ્પ્લેટ. તો પ્રશ્ન નંબર 12 આવી ગયો. મિથેનના બદલે મિથાઇલ, ઇથેનને બદલે ઇથાઇલ, પ્રોપેનને બદલે પ્રોપાઇલ, એવી રીતે ડિકેનના બદલે ડેકાઇલ. બોલો 12મો પ્રશ્ન આવી ગયો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 13ની. ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 13નું વિધાન છે આ મોસ્ટ આઈએમપી. આમાં બહુ જ લોકો કન્ફ્યુઝ થાય છે. તો પેટા શાખા ધરાવતા શાખીય હાઇડ્રોકાર્બન સમૂહનું આયુપીએસસી નામ. બરોબર, શાખીય બોલો નામકરણ. તો એના માટે હું ઉદાહરણ લઈશ. બોલો આનું ઉદાહરણ લીધું. ચલો આનું આયુપીએસસી નામકરણ કરો. તો આમાં તમને કેટલી શૃંખલા દેખાય છે? પપ્પા છે નહીં, શેંડોળિયું દેખાતું નથી, શેંડોળિયું શોધવાનું છે. એકલા હાઇડ્રોકાર્બન હોય એટલે સીધું શેંડોળિયું ના દેખાય. આ બધા સમૂહ હોય તો શેંડોળિયું સીધું દેખાઈ જાય. આમાં શોધવાનું કેવી રીતના શોધીશું? મમ્મી નક્કી કરી એટલે ઓટોમેટિક જે બાકી વધ્યા શેંડોળિયા. તો બોલો 1 2 3 4 5 6 7 8, સીધી રેખામાં 8 કાર્બન છે. 1 2 3 4 5 6 7, આમ કરીને 7 છે. પછી 1 2 3 4 5 6 7, આમ કરીને આમમાં 7 છે. પછી 1 2 3 4 5 6, આમ કરીને આમમાં 6 છે. 1 2 3 4 5 6, આમ કરીને આમમાંય 6 છે. તો પછી આપણી મમ્મી આ થઈ. ચલો ક્રમ આપો. તો ક્રમ હવે ભૂલ નહીં કરવાની, ગણી લેવાના. 1 2 3 4 5, આમથી આપ્યો તો 5. 1 2 3 4, તો અહીંથી નંબર આપી દઈએ. કમ્પ્લીટ. બોલો હવે ચલો ફટાફટ. ભાઈ હું આ જે બંધારણ દોરું છું ને એમાં બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાયેલી છું. એટલે કે મેં પહેલામાં સમજાવ્યું હતું, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા H છે. કારણ કે આ કાર્બનની 4 સંયોજકતા 3 હતી, એ 3 સંતોષાયેલી, એક બાકી એટલે એક જ H મુકાય. આ કાર્બનમાં એક જ સંતોષાયેલી છે એટલે 3 H મુકાય. એ રીતે અહીંયા 3 આવશે. 2 2 2 1 2 2 3,
બોલો ચલો હેડો હવે એનું નામ. તો આ આખું શેંડોળિયું થયું, અને આખું શેંડોળિયું થયું તો શેંડોળિયાના ઘેરે શેંડોળિયું. જુઓ, આને શેંડોળિયું ગણો તો આ શેંડોળિયું થાય. જોજો, આને એમએસ ગણીએ તો આ એસ થાય. એમએસ એટલે મુખ્ય શેંડોળિયું. આ શેંડોળિયું થયું. એવી રીતે હું કાળી પેનથી કરું એટલે તમને ખબર પડે. આને એમએસ ગણીએ તો પછી આ એસ થાય. બે વસ્તુ એકની એક જ થઈ છે, જોઈ લો. બે એકના એક વસ્તુ થઈ. તો આને શું કહેવાય ધ્યાન રાખજો. આ શાખા કહેવાય. આ શું કહેવાય? શાખા. અને એમાંય પાછી બીજી શાખા, એટલે શાખા ધરાવતી શાખીય હાઇડ્રોકાર્બન. તો એના નામ તમારે યાદ રાખવાના છે. આવી રીતે જોડેલું હોય 3 કાર્બન તો એને આઇસોપ્રોપાઇલ કહેવાય. શું કહેવાય? આઇસોપ્રોપાઇલ. તો બોલો આનું નામ શું થશે? શું થશે? તો 4 આઇસોપ્રોપાઇલ ઓક્ટેન. શું થશે? 4 આઇસોપ્રોપાઇલ ઓક્ટેન. ભાઈ તમારે બધું ભેગું લખવાનું છે, હું જુદું લખું છું એમાં મારો સ્વાર્થ છે. ચલો હું અહીંયા હજુ એક કાર્બન વધારી દઉં તો શું નામ થશે? બોલો હેડો. એક કાર્બન વધારું તો હવે શું થશે? તો ધ્યાન રાખજો, આમ 8 કાર્બન, અહીંયા 1 2 3 4 5 6 7 ને 8 આમે થઈ ગયા. હવે બે સરખી મમ્મીઓ હોય એટલે એમાંથી મમ્મી કોને પસંદ કરાય? જેને વધારે શેંડોળિયા હોય. બોલો, આ બે જગ્યાએ 8 8 થયા. તો આમથી આમ જઈએ એટલે એક શેંડોળિયું આ ને એક શેંડોળિયું આમ, બે શેંડોળિયા થાય. જ્યારે સીધા જઈએ તો આખું શેંડોળિયું થાય. તો બોલો હાલ આ પરિસ્થિતિમાં શું નામ થશે એનું? તો આપણે મમ્મી આને ગણવી પડશે. 1 2 3 અને 4. તો હવે આવીએ તો જોજો 3 મિથાઇલ અને 4 પ્રોપાઇલ. પણ એબીસીડી વાઇઝ આ એમ અને પી, તો એમ પહેલો આવે એટલે નામ લખીશું 3 મિથાઇલ 4 પ્રોપાઇલ અને ટોટલ કાર્બન 8 ઓક્ટેન પડી. ચલો જોજો, હવે હું આમાં સુધારો કરું છું. જો એક કાર્બન વધાર્યું અહીંયા. હવે કહો આમાં મમ્મી કોને ગણાશે? આમાં મમ્મી કોને ગણાશે? પડી. આમ 8 આવ્યા, આમ 9 થયા એટલે સીધી મમ્મી ગણાય. હવે સીધી મમ્મીમાં તમે જો ગણો તો આમથી નંબર આપો 1 2 3 4 5, આમથી આપો તો 1 2 3 4 5, તો આ 5 જ થઈ જાય બે બાજથી. જોજો હમણાં પછી પાછું કંઈક નવું કરવું છું આમાં. બંને બાજથી 5 થયો. હવે આનું નામ શું લખાશે? તો આપણે જ્યાં 4 આઇસોપ્રોપાઇલ લખ્યું હતું ને હું પહેલાં, એમાં તમને કંઈક બતાવી દઉં, પછી આ નવું કરીએ. ચલો આનું બંધારણ દોરો. તો આ 4 આઇસોપ્રોપાઇલનું બંધારણ દોરો. હેડો, નામ તો લખેલું જ છે 4 આઇસોપ્રોપાઇલ ઓક્ટેન. તો 8 કાર્બન, 1 2 3 4 5 6 7 8. એમાં ચોથા કાર્બન ઉપર બોલો, ચોથા કાર્બન ઉપર શું હતું? તો આઇસોપ્રોપાઇલ. બોલો કમ્પ્લીટ આઇસોપ્રોપાઇલ હતું. તો આપણે આ નામ લખ્યું ને એ સિવાય બીજું એક નામ પણ લખાય. જો આને 1 2 સિસ્ટેમેટિક આઈયુપીએસસી નામમાં આને શેંડોળિયાનું શેંડોળિયું ગણાય. આ આપણું શેંડોળિયું અને એ શેંડોળિયાનું શેંડોળિયું. તો જોજો એમાં નામ થશે 4 કૌંસમાં 1 મિથાઇલ ઇથાઇલ. આઇસોપ્રોપાઇલની જગ્યાએ આ ઘણી વખત લખેલું હોય. આ આટલું જ લખ્યું મેં, આઇસોપ્રોપાઇલનું જ નામ લખ્યું 1 મિથાઇલ ઇથાઇલ, પાછળ ઓક્ટેન એમના એમ. બરોબર. ચલો વચ્ચેનું આપણે શીખી ગયા છીએ. હવે આગળ વધીએ. બોલો 4. કદાચ આગળ મારી મને એવું લાગે છે ભૂલ ના બરોબર હતી, ત્યાં કદાચ ભૂલ હતી બંધારણ દોરવામાં કાં તો ગણવામાં. બરોબર. ચલો એ તો તમે વિચારજો. બરોબર. ચલો હેડો, હવે અહીંયા એક કાર્બન વધારી દઉં છું. બોલો હેડો, હવે આનું નામકરણ શું થશે? આનું નામકરણ શું થશે? સોચો.
તો 1 2 3 4 5 6 7 આમ કરીને સાઈડમાં વિચારવાનું જ 1 2 3 4 5 6 7 8 9 પછી 1 2 3 4 5 6 7 8 9 બોલો તો 2 9 વાળી થઈ એમાંથી મમ્મી કોણ તો જો આપણે સીધી લઈએ ને તો આ એકલું જ શેંડોળિયું થાય સીધી લઈએ તો એક જ શેંડોળિયું થાય આમ કરીને આમ લઈએ તો 2 શેંડોળિયા થાય જુઓ તો મમ્મી કઈ થશે આ રીએ ખબર પડી મમ્મી આ થાય તો એવી પરિસ્થિતિમાં નામકરણ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 કેમ ભાઈ અહીંથી નંબર આપણે દેખાય જ છે વધારે જ આવે 1 2 3 4 5 6 7 8 9 એટલે 6 ને 7 આવે અહીંયા 3 ને 4 આવ્યો તો બોલો હવે 3 મિથાઇલ 4 પ્રોપાઇલ 9 કાર્બન નોન એન બોલો કમ્પ્લીટ 3 મિથાઇલ 4 પ્રોપાઇલ નોન એન ઓકે તો આ થઈ ગયું તમારું આનું આ યુપીએસસી નામકરણ હવે હું હજુ એક કાર્બન વધારું બોલો હવે મમ્મી કોણ થઈ ગઈ તો સીધી કારણ કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 કાર્બન થયા જુઓ કેટલા કાર્બન થઈ ગયા 10 જ્યારે 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 એટલે આ સીધી મમ્મી થઈ બોલો અહીંથી ક્રમ આપી 1 2 3 4 5 1 2 3 4 5 6 તો આપણે અહીંથી આપવો પડશે હવે આને આખાને શું કરવાનું શેંડોળિયું તો આનું 2 રીતે નામકરણ થાય આને દ્વિતીયક બ્યુટાઇલ પણ કહેવાય કારણ કે મુખ્ય મમ્મી સાથે જે કાર્બન જોડાયેલો છે 2 કાર્બન સાથે જોડાયેલો એટલે દ્વિતીયક બ્યુટાઇલ તો જો પહેલું નામ લખું છું 5 કૌંસમાં દ્વિતીયક બ્યુટાઇલ અને ટોટલ કાર્બન 9 નોન એન 10 એટલે ડીકેન શું થશે ડીકેન અથવા 5 કૌંસમાં હવે અહીંથી નંબર આપી દો 1 2 3 તો 1 મિથાઇલ પ્રોપાઇલ ડીકેન 5 કૌંસમાં ખબર પડી અહીંયા કૌંસ નહીં કરવાનું અહીંયા સીધું લખવાનું છે ડેશ જ કરીને કમ્પ્લીટ ક્લિયર તો આ તમારો કયો પ્રશ્ન ચાલ્યો ખબર છે 13મો તમારે આવી શાખાઓ યાદ રાખવાની છે કે આ હોય તો દ્વિતીયક બોલો આ કાર્બન અહીંયા હોત તો પાછું આ દ્વિતીયકની જગ્યાએ આઈસો લખવું પડે જો અંદર આપેલું છે પેમ્ફલેટમાં એવી રીતે અહીંયા બીજો કાર્બન હોત તો એને નિયોપેન્ટાઇલ કારણ કે ટોટલ કાર્બન 5 થાય તો નિયોપેન્ટાઇલ કહેવાય શું કહેવાય અને બોલો આ રીતે હોત તો આ રીતે આવું શેંડોળિયું હોત તો 4 કાર્બન વાળું તો આને તૃતીયક બ્યુટાઇલ કહેવાય શું કહેવાય કેમ તો 4 કાર્બન છે એમાંથી જે કાર્બન જોડે છે એની સાથે અન્ય 3 કાર્બન જોડેલા છે એટલે એને કહેવાય તૃતીયક બ્યુટાઇલ ઓકે તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 13 પણ પૂરો થઈ ગયો અને એની સાથે સમય પણ પૂરો થઈ ગયો છે આજે થોડું વધારે લઈ લીધું છે પ્રેક્ટિસ માટે ઓકે બીજું નેક્સ્ટ લેક્ચરમાં